મમ્મી તને ખબર છે બેટા? શું થયું મમ્મી? તમે આટલા ખુશ કેમ લાગો છો? તું પણ આ વાત સાંભળીને મારા જેટલી રાજી થઈ જઈશ. તને ખબર છે તને કંકુ બહુ હયાત છે. ચાલ કંકુ. નાના શેઠ બધી છોકરીઓ અહીંયા જ છે. કાકા અર્જુન. હાજી અર્જુન કાકા બાકી બધી છોકરીઓ પણ અહીંયા છે. જલ્દી આપણે બહાર કાઢવા છે. જલ્દી કાઢો. ગુલાબબાઈ માંથી પાછા ગાયત્રી બન્યા. એનું કારણ પ્રેમ છે. ગુલાબબાઈ જો પ્રેમ સુધારી દે ને તો એ જ પ્રેમ નવેસરથી જીવન જીવવાની તક પણ આપે છે. એક સ્ત્રી ધારે ને તો એ જગતજનની બનીને દુનિયાને તારી દે, અને જો ધારે તો ચંડિકા બનીને પાપનો નાશ કરી દે. સ્ત્રી ક્યારેક દીકરી તો ક્યારેક બેન છે, ક્યારેક લક્ષ્મી તો ક્યારેક સરસ્વતી છે. આવી દેવી જેવી સ્ત્રી ઉપર તમે આટલો જુલ્મ કર્યો, એને આમાં નરકમાં ઢકેલી દીધી. આ માનસાઈનું છે ને અપમાન કહેવાય. ગુલાબબાઈ આજે મને ને મારી બધી બહેનોને આ નરકમાંથી અહીંયાથી નીકળવાની તક દઈ દીધી માવડીએ, અને માવડીએ તમને પણ આ નરકમાંથી બહાર નીકળવાની તક આપી છે. બીજું તો હું શું કરું? ખાલી હાથ જોડીને એટલું કહીશ કે તમે પાછા આ અંધારા રસ્તે પાછા નહીં વળતા. કેટલાક હાથોના નસીબમાં ક્યારેય મહેંદી લખાયેલી નથી હોતી. એમ કહેવાય છે ને કાકા કે અંત ભલા તો સબ ભલા. શ્રી અને ભાભી પાછા આવી ગયા. સાથે શ્રીએ રસિકપુરામાંથી બધી છોકરીઓને પણ બહાર કઢાવી લીધી. કાકા, રસિકપુરામાંથી ભાગ્યે જ કોઈ છોકરીઓ બહાર આવતી હશે. આ બધું મારી કંકુને લીધે. કંકુએ જો શ્રી પાસેથી વચન ન લીધું હોત અને શ્રી એના વચનને વળગી ન રહ્યો હોત ને તો આપણે બંને તો શ્રીને રાજકોટ માટે આગ્રહ કરતા હતા. એ આખી વાતમાં શ્રી અને કંકુ ક્યાં? હા, એ લોકો ક્યાં રહી ગયા? ઓ ભાઈ, તમે લોકો રાજકોટ નથી પહોંચી ગયા. હું ને કાકા છીએ હજી અહીંયા. કાકા અને તમે બંને મારા લીધે બહુ જ હેરાન થયા છો ને? હા બેટા, હેરાન તો તું થઈ, પણ ખરેખર તે જે રીતે તારી હિંમત ટકાવી રાખીને તું ખરા અર્થમાં જોગમાયા છો. ના કાકા, નાના શેઠ મારી ભેગા હતા ને, એમને મારી હિંમત તૂટવા જ ન દીધી. એ કાયમ મારી પડખે રહ્યા છે ને આ વખતે પણ. અને જો એ મારી સાથે છે તો હું કોઈ દી હારી શકું? ને આજે હું બધાની હાજરીમાં કહીશ કે હું બહુ નસીબદાર છું કે નાના શેઠ જેવા જીવન સાથે મારા જીવનમાં મને મળ્યા છે. અને મને કંકુ જેવી જીવનસાથી મળે, જેના દિલમાં, જેના મનમાં હંમેશા બધાના સુખની વાત હોય છે. કંકુબેન, તમે ના હોત તો અમારું શું થાત? જે પણ થાત એ સારું જ થાત. મને મારી માવડી ઉપર વિશ્વાસ છે, ભરોસો છે કે જો અમે અહીંયા ન હોત ને તો પણ કંઈ ને કંઈ રસ્તો એમને કાઢી જ દીધો હોય.
તમે અમારી ઘરે આવો ને પ્લીઝ. આવશું બેટા, જરૂર આવશું. પણ સૌથી પહેલા કંકુને રાજકોટ લઈ જવી જરૂરી છે. શું છે, ભાભી એકવાર જોઈ લે ને એટલે એમના જીવને ટાળક પડે. ઇન્સ્પેક્ટર સાહેબ, આ બધી છોકરીઓને આપણે ઘરે પહોંચાડવાની રહેશે. અર્જુનભાઈ, ઘરે પહોંચી જાય તો એકવાર ખાલી નાના શેઠને કહી દેજો ને, એટલે એ મને કહી દે. પાક્કું ભાભી, આ બધાને ઘરે પહોંચાડવાની જવાબદારી મારી, અને સાથે તમને લોકોને પણ રાજકોટ પહોંચાડવાની જિમ્મેદારી મારી છે. શ્રી ભાઈ, નીકળો હવે, ત્યાં ઘરે બધા વેઇટ કરતા હશે. અર્જુન, થેન્ક યુ સો મચ યાર. ભાઈ, જો હું ના હોત તો કોણ હોત? ખરેખર ભાભી, મેં ઘણી લવ સ્ટોરી જોઈ. તમને અને શ્રીને જોઈને હું એક વસ્તુ કહીશ કે રિસ્પેક્ટ પણ પ્રેમ વ્યક્ત કરવાની એક રીત છે. શ્રી જેટલું તમને પ્રેમ કરે છે ને, એટલો પ્રેમ મેં આજ સુધી જીવનમાં ક્યારેય જોયો નથી. અને હું કહી શકું કે મેં સાચો પ્રેમ જોયો છે શ્રીની વાતમાં અને તમારી આંખમાં. તમે લોકો નીકળો, તમને મોડું થઈ જશે. તારું ધ્યાન રાખજે. હા હા, અને રાજકોટ આવજે પાછો. પાક્કું કાકા, બોલાવજો ક્યારે પણ. થેન્ક યુ. ચાલ. કાકા, તમે મમ્મીને ફોન કરીને કહી દીધું છે ને કે કંકુ હયાત છે? અરે બાપ રે, આ બધી દોડધામમાં ફોન કરવાનું જ રહી ગયું. વાંધો નહીં કાકા, હું કરી દઉં છું. श्री, हेलो. હા મમ્મી. श्री, बेटा क्या છે તું? ભૂપેન્દ્રભાઈ ક્યાં છે? બેટા, કંકુ વિશે સાંભળ્યું? હું શું કહું તને? બા બા, હું જ છું કંકુ. કંકુ, તમે? હા બા, હું જીવું છું. તમારા આશીર્વાદ અને નાના શેઠનો વિશ્વાસ મારી ભેગો હોય તો પછી મને કઈ રીતે કઈ થવાનું? કંકુ, તમે હયાત છો? ભાવડીએ મારો સાથ સાંભળી લીધો. ભગવાન કરે ને તમારી જોડી હંમેશા અખંડ રહે. હા બા, નાના શેઠના લીધે હું આ બધાયમાંથી પાર થઈ ગઈ. અને અમે નીકળી ગયા છીએ, રસ્તામાં જ છીએ, રાજકોટ જ આવીએ છીએ. હો, જલ્દી આવો કંકુઓ, જલ્દી આવો. હું તમારા લોકોની રાહ જોઉં છું. હા બા. સાંભળો છો બધા? દેવાંગ, ગૌરાંગ, જ્યોતિ, બહુ તમન્નાઓ, યોગિતા, પ્રિયા, બધા જલ્દી આવો. પ્રિયા, તને ખબર છે બેટા? શું થયું મમ્મી? તમે આટલા ખુશ કેમ લાગો છો? તું પણ આ વાત સાંભળીને મારા જેટલી રાજી થઈ જઈશ. તને ખબર છે તને? કંકુ બહુ હયાત છે. મમ્મી, તમારી કંઈક ભૂલ થતી હશે. ના તમન્નાઓ, મારી કોઈ ભૂલ નથી થતી. શ્રીએ મને વાત કરાવીને કંકુ સાથે. કંકુ હવે મારી સાથે વાત કરી છે. એ હયાત છે. એ લોકો પાછા આવી રહ્યા છે. ભાવડીએ મારો સાથ સાંભળી લીધો. ફોટા ઉપરથી હાર નહીં ઉતરે. યોગિતા, બેટા, આ શું બોલે છે તું? કંકુ મારા માટે મરી ગઈ છે. યોગિતા, જીવતા માણસના ફોટા પર હાર ન હોય, અપશુકન કહેવાય. થાય તો થાય, પણ કંકુના ફોટા પરથી હાર નહીં ઉતરે. મારી માટે બે જ ભાભીઓ છે. કંકુ મારી માટે મરી ગઈ છે. યોગિતા, જો હું તારી વાત સમજી શકું છું, તારી લાગણી સમજી શકું છું,
તારી જે પણ ગેરસમજ છે ને એ બધી આપણે દૂર કરી દઈશું. આપણે બેસીને આ બધું સોલ્વ કરી લઈશું બસ. પણ અત્યારે મને આ ફોટા પરથી હાર ઉતારી લેવા દે પ્લીઝ. નહીં, કંકુના ફોટા પરથી હાર ઉતરો ને તો મારું મરેલું મોઢું જોશું. યોગિતા, જોયું કામ કેટલું પરફેક્ટ થયું છે ને. શું ભાભી તમે હજી એ તંગડી ઊંચી જ રાખશો? હે શેનું પરફેક્ટ? ઓલી કંકુડી જીવે છે ને એ પાછી આવી રહી છે. રિલેક્સ જ્યોતિ, ઇટ્સ ઓકે. આવવા દે. આ ઘરમાં એને જીવતી લાશ બનીને જીવવું પડશે અને એ પણ હું એને જીવવા નહીં દઉં. આવ કંકુ, જોશી નિવાસ તારું સ્વાગત કરે છે. અહીંથી ગઈ ત્યારે મનમાં શું હતું ને કેવું કેવું જોવું પડ્યું. ખાલી ને ખાલી માવડીની કૃપા કે આ મંદિર જેવા સ્વર્ગ જેવા આ ઘરમાં મને પાછા આવવા મળ્યું. નહીં તો હું તો ઓલા નરકમાં સડીને મરી જાત. માવડી, તારો આ ઉપકાર હું કોઈ દી નહીં ભૂલું. ક્યારેય નહીં ભૂલું માવડી. કંકુ, એ ભૂતકાળ હતો, ભૂલી જા. એ દુઃખ, એ પીડા બધું ભૂલી જા કંકુ. જો તારા બા બાપુજીના ઘરે પાછી આવી ગઈ, તારા પોતાના ઘેરે પાછી આવી ગઈ છે કંકુ. પણ નાના શેડે એ બધું હજી મારી આંખની સામે જ છે. મારી બધી બહેનોની ચીસું, એ બધાના આંસુ, એ તો તે અને શ્રીએ લૂછી નાખ્યા ને. અને એ છોકરીઓ પણ પોતાના ઘરે પહોંચી ગઈ. કંકુ, દુનિયાનો આ જ નિયમ છે. સુખ કે આગે દુઃખ है और दुख के आगे सुख. કંકુ, તારા કપરા દિવસો હવે પતી ગયા. હવે તારા મનગમતા લોકો સાથે તારે આગળ વધવાનું છે. ને શ્રી, આપણે બીજી બધી વાત અહીંયા બહાર મૂકી દેવાની છે. હા ને શ્રી, મુંબઈની વાત આપણે કોઈએ કરવાની નથી. હા, ચાલ કંકુ, તારું ઘર તારી રાહ જુએ છે. હું આવું. હા, ભાભી, આ શું છે? અરે ચલો, બહાર કેમ ઊભા છે? ચલો ઘરમાં. તમન્નાઓ, આ શું? કાળું પાણી? શકનમાં તો પાણી લાલ હોય ને. કાકા, એટલું તો અમને પણ ખબર છે, પણ શુકનમાં અહીંયા તો અપશુકન થઈ ગયા ને. આપણા ઘર ઉપર આટલું મોટું કલંક લાગ્યું છે. તમન્નાઓ, શું બોલો છો? એનું ભાન છે? હા કાકા, ભાન છે. અને ભાભી છે ને સાચું જ કહી રહ્યા છે. અને અમને લોકોને એ પણ ખબર છે કે તમે છે ને આ કંકુડીનો જ પક્ષ લેવાના છો. પણ તમે એ વાત ન ભૂલો કે દર વખતે તમે કયો એ સાચું થઈ જાય જરૂરી નથી. આ કંકુના લીધે આપણા જોશી પરિવારનું નાક કપાયું. જોશી પરિવાર ઉપર કાળી ટીલી લાગી ગઈ. ને એમ પણ આ કંકુડીએ ઘરમાં 3 વખત તો કંકુ પગલા કરી જ લીધા છે ને. તો
તો હવે આ વખતે ઘરમાં આવવું હોય ને તો આ કાળા પાણીમાં પગલાં પાડીને આવવું પડશે. લો આવ. કાકા, કંકુ જે જગ્યાએ જઈને આવી છે ને ત્યાં જનારા લોકોના તો કર્મ જ એવા હોય કે એનું મોઢું કાળું થઈ જાય. હા, અને પાડ માનો અમે એવું કાંઈ નથી કરી રહ્યા. અમે તો ખાલી એટલું જ કરી રહ્યા છીએ કે આ કાળા પાણીમાં પગલાં પાડીને ઘરમાં આવે ને તો બધાને ખબર પડી જાય કે આ કંકુ પાછી ઘરમાં આવીને આખા ઘરને કલંકિત કરી નાખ્યું છે. એટલે જો હવે કંકુને ઘરમાં પાછું આવવું હશે તો આ કલંકના પગલાં જ ઘરમાં પાડવા પડશે. ભાભી, તમે તમારી મર્યાદા વટાવી રહ્યા છો. શ્રીભાઈ, મર્યાદા અમે લોકો નહીં, તમે ને તમારી કંકુડી ચૂકી ગયા છો. અને તમે બહુ સાચા હો ને તો કયો ને, તમે કંકુડીને ક્યાંથી લઈને આવ્યા? કેમ હવે કેમ ચૂપ થઈ ગયા? કહેવું નથી કે કહેવા જેવું કંઈ છે જ નહીં. તમને ખબર છે કે કંકુ મુંબઈમાં હતી અને ત્યાં ક્યાં હતી મુંબઈમાં? પણ કયો એ? લ્યો, આ તો ચૂપ થઈ ગયા. તમને ખબર નથી કંકુડી ક્યાં હતી કે તમારે કેવું નથી? કંકુ મુંબઈમાં હતી અને એની તબિયત ખરાબ થઈ ગઈ હતી ને એટલે હળ ખોટું કાકા, આટલું બધું ખોટું બોલવાનું? તમે કહું કંકુડી ક્યાં હતી? આ જુઓ. કાકા, હજી વધારે પુરાવાની જરૂર છે કે કંકુ ક્યાં હતી. કે હવે તમે સ્વીકારી લીધું કે કંકુડી અપવિત્ર થઈ ગઈ છે, હે? ઓ કાકા, તમને ખબર છે આ જે ફોટા છે ને એ બધા જોઈને અને આ કંકુડી ક્યાં હતી એની ખબર પડી ને તો પ્રિયાબેનના કોલેજમાં એમનું મોઢું કાળું કરવામાં આવ્યું હતું. પાડ માનો અમે આની સાથે એવું કંઈ નથી કરી રહ્યા. અને મારું ચાલે ને તો કંકુડીનું મોઢું કાળું કરીને આખા ગામમાં ફેરવું. ભાભી, શ્રીભાઈ, અવાજ ઊંચો કરવાથી સત્ય બદલાઈ નથી જવાનું. આ ઘર મંદિર છે. મારા મમ્મી પપ્પાએ આ ઘર મંદિરની જેવું બનાવ્યું છે. એવું કોણ કહેતું હતું? તમે જ કહેતા હતા ને? તો તમારી જાણ ખાતર, ઘરને મંદિર ત્યારે કહેવાય જ્યારે એની અંદર પવિત્ર સ્ત્રીઓ રહેતી હોય. જો પવિત્ર સ્ત્રીઓ રહે ને તો જ એને મંદિર કહેવાય. તો શ્રીભાઈ, તમે જ કહો ને, આ કંકુડી જ્યાં રહેતી હતી એ જગ્યા પવિત્ર હતી? એને ત્યાં પવિત્ર કોઈ રહેવા દીધી હશે? કયો હવે તમે? આ કંકુડિયા ઘરને મંદિર જેવું પવિત્ર રાખશે હવે, હે? કંકુ, તારે આ ઘરમાં આવવું જ ન જોઈએ. હા, કંકુડી માટે હવે આ ઘરમાં જગ્યા ન. હા, જા તું જા ત્યાં. કોણ રોકશે કંકુ? પવિત્રતાની વાતો એ લોકો કરે છે જેમના મન કાળા છે. એ બધું મારે અત્યારે નથી કહેવું. જ્યોતિ વહુ, તમન્ના વહુ, તમે આ તાસીરો બંધ કરો અને કંકુને ઘરમાં આવવા દો. કંકુ ઘરમાં નહીં આવે. કાકા, અત્યાર સુધી અમે બે હતા, હવે અમે 3 જણા છીએ કે જે આ લોકોને આવવા માટે ના પાડી. શ્રીભાઈ, ભૂલ તમારી જ છે. તમને ખબર હતી કે આ સ્ત્રી અપવિત્ર છે તો તમારે એને લઈને ઘરમાં આવાય જ નહીં. હા, અને રસિકપુરામાં જ રહેવા દેવાની હતી. હવે
બસ ભાભી બસ. તમે શું બોલો છો એનું ભાન છે? હા બરાબર ખબર છે કાકા. ને કાકા નાના મોઢે મોટી વાત, પણ એટલું તમને કહી દઉં કે આ બધાનો વિરોધ તમારે જ કરવાનો હોય. તમારે જ પહેલા કહેવાનું હોય ને ધ્યાન રાખવાનું હોય કે કંકુડી જો હવે ઘરમાં પાછી આવશે ને તો ઘરનું ધનોત પનોત વળી જશે. અરે આખા ગામમાં થૂ થૂ થઈ જશે. અરે પ્રિયાબેનને કોઈ છોકરો હાથ નહીં દે. એવું કંઈ નહીં થાય. તમે જરા વિચાર કરો, કંકુ આ ઘરની દીકરી છે, ઘરની વહુ છે, તો આ ઘરમાં નહીં આવે તો ક્યાં જશે? બેટા તું રડ દે. કંકુ નાના જી કાકા, કંકુ સાવ સાચું કહું છું. આમાં મારી કોઈ ભૂલ નથી. મેં કાંઈ એટલે કાંઈ નથી કર્યું. અને તમને ભાભી તમે કહો ને એના સોગન ખાઈને કહું છું, મેં સાચે કાંઈ એટલે કાંઈ નથી કર્યું. માવડીના સોગન સાચે. હું તો ત્યાં મારી ઇન્સાની પણ નહોતી ગઈ. એ તો એ લોકો મને છેતરીને લઈ ગયા હતા. એક મિનિટ, તું ત્યાં ગઈ હતી ને? દે જવાબ. ગઈ હતી ને તું ત્યાં? અત્યાર સુધી તું ત્યાં જ હતી ને? અરે હા કે ના તો બોલ. હતી ને